કઈ રીતે જોઈ રહ્યા છીએ બ્રોકરેજ હાઉસીસના આજે રિપોર્ટ્સ? ચાની શરૂઆત આજે ખાસ કરીને બિલ્ડિંગ મટીરિયલ્સ જે શેર્સ છે તેના પર મોતીલાલ ઓસવાલનો એક પોઝિટિવ રિપોર્ટ આપણે સમક્ષ આવતો જોવા મળી રહ્યો છે. ઓવરઓલ તેમનું કહેવું છે કે H2 FY26માં બિલ્ડિંગ પ્રોડક્ટ સેક્ટર્સ જે છે તેમાં એક સારી એવી રિકવરી આવી શકે છે, જેના મુખ્ય કારણ એ છે કે રિયલ એસ્ટેટમાં એક સારી એવી ખરીદારી જોવા મળી રહી છે, એક સારો બુસ્ટ જોવા મળી રહ્યું છે. એટલું જ નહીં, જે અનસોલ્ડ ઇન્વેન્ટરી જે છે ત્યાં એક ઘટાડો જોવા મળ્યો છે, નવા પ્રોજેક્ટ લોન્ચ થયા છે તેનો પણ સપોર્ટ જે છે તે ઓવરઓલ મળી રહ્યો છે. તે સાથે જ સરકારનું જે ઇન્ફ્રાને જે પ્રોત્સાહન અત્યારે મળી રહ્યું છે તેનો પણ એક સારો સપોર્ટ જે છે તે આ સેક્ટર્સને મળશે અને પ્રીમિયમ ઉત્પાદનની માંગ જે છે તે પણ વધતી જોવા મળી રહી છે. આ કારણસર તેમને ત્રણ શેર્સ ખાસ પસંદ આવી રહ્યા છે, જેમાં સેન્ચુરી પ્લાય માટે તેઓ બાય રેટિંગ્સ આપી રહ્યા છે. લક્ષ્યાંક તેમને 958 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. સેરા સેનેટરી પણ તેમને ખાસ પસંદ આવી રહ્યો છે, ત્યાં તેમને ન્યુટ્રલ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને 5842 રૂપિયા પ્રતિ શેર કર્યા છે અને કઝારા સેરામિક માટે તો ખરીદારીની સલાહ જે છે તેમને અહીંયા યથાવત રાખી છે અને 1252 રૂપિયા પ્રતિ શેરના તેમને અહીંયા ટાર્ગેટ્સ આપ્યા છે. ત્યારબાદ નજર કરશું શેર પર, તો કેન્સ ટેક પર અહીંયા આપણને બે અલગ રિપોર્ટ જોવા મળ્યા છે. કોટક એક તરફ જ્યાં રિડ્યુસ રેટિંગ આપી રહ્યા છે, લક્ષ્યાંક તેમને 6180 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે મેનેજમેન્ટને 4500 કરોડ રેવન્યુ ગાઈડન્સ હાંસલ કરવાનો વિશ્વાસ છે, પરંતુ H1 FY26માં કંપનીનું પરફોર્મન્સ જે છે તે ખૂબ જ નરમ જોવા મળી રહ્યું છે અને Q4 FY26 માટે વર્કિંગ કેપિટલ્સનો મામલો જે છે તે ઉકેલાઈ જશે તેવી ધારણા હાલમાં જોવા મળી રહી છે. પરંતુ વર્ષના અંત સુધીમાં પોઝિટિવ ઓપરેટિંગ કેશ ફ્લો જનરેશનની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. પરંતુ ઓવરઓલ તેમનું કહેવું છે કે EPS અનુમાન જે છે તે અહીંયા લગભગ 2 થી 5% એક ઘટાડો અહીંયા જોવા મળી રહ્યો છે. એટલે એક તરફ તેમનું સીધું સિમ્પલ કહેવું છે કે એક તરફ કંપનીનો પરફોર્મન્સ ખરાબ રહ્યું છે, અનુમાન મુજબ EPSમાં પણ જે ઘટાડો આવ્યો છે આ કારણસર અહીંયા વેચવાલીની સલાહ છે. પરંતુ બીજી તરફ નોમુરા જે છે તે કેન્સ ટેક માટે બાય રેટિંગ્સ આપી રહ્યા છે. લક્ષ્યાંક તેમને 8478 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે FY26માં પોઝિટિવ ઓપરેટિંગ કેશ ફ્લોની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ખાસ કરીને H1માં કંપનીએ 450 કરોડના સ્માર્ટ મીટર ઓર્ડર્સ જે છે તેમને પૂરા કર્યા છે અને FY26માં લગભગ 800 થી 900 કરોડના ઓર્ડર્સનો પણ તેઓ લક્ષ્ય હાલમાં જોવા મળી રહ્યો છે. ઓવરઓલ કંપનીની જે ઓર્ડર બુક જે છે તે સ્માર્ટ મીટર માટેની તે 2000 કરોડની છે. આ કારણસર એક પોઝિટિવ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ નજર કરશું ગોદરેજ કન્ઝ્યુમર પર. ગોલ્ડમેન સેક્સ તરફથી બાય રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને 1425 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ભારતીય બિઝનેસમાં કંપનીનું પરફોર્મન્સ સારું છે, હાઈ સિંગલ ડિજિટ ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. હાઈ ગ્રોથ વાળા સેગમેન્ટમાં વિસ્તાર પર જે છે કંપનીનું ફોકસ સતત એક વધતું જોવા મળી રહ્યું છે અને આગામી 2 વર્ષમાં સાબુના પ્રાઇસ જે છે તે સામાન્ય થઈ જશે અને કંપનીનો ભારતીય બિઝનેસમાં જે માર્જિનમાં પણ એક સારી એવી રિકવરીની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને છેલ્લે નજર કરશું એ છે અપોલો પાઇપ્સ પર. અહીંયા નુઆમા તરફથી આપણને નેગેટિવ રિપોર્ટ છે, રિડ્યુસ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને 198 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. ડેફિનેટલી ઘણા બધા પડકારોનો સામનો જે છે ત્યારે આ પાઇપ સેક્ટર્સ કંપની કરી રહી છે, તે કારણસર માર્જિનની જગ્યા પર હવે કંપનીનું ફોકસ જે છે તે માર્કેટ શેર વધારવા પર જોવા મળી રહ્યું છે. ત્યાં એક શિફ્ટ થતું જોવા મળી રહ્યું છે. પરંતુ સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે દક્ષિણ ભારતમાં જે બ્રાઉનફિલ્ડ પ્લાન્ટ છે તેમાં હજી 6 થી 9 મહિનાનો એક વિલંબ થઈ શકે, જે કંપનીના ખાસ કરીને ક્ષમતા માટે એક કહી શકાય કે નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. એટલે ચાની ડેફિનેટલી ઘણા બધા બ્રોકરેજ છે, દરેક પર પણ એક સારી એક્શન જોવા મળી શકે છે. જી, આ બધા સ્ટોક્સ પર ખાસ એક ફોકસ રાખીશું. તૃપ્તિ, આભાર આપનો સમગ્ર માહિતી માટે.